નમસ્કાર મિત્રો, કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હું અશોક ભીમાણી હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીએ છીએ સાઉથ ગુજરાતની અંદર સાયક્લોન સર્ક્યુલેશન જે સક્રિય થઈ છે, જેને લઈને હવામાન ખાતાની આગાહી કરવામાં આવી છે અને ખાસ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની જે આગાહી છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ। તો ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે જે આપ્યા છે સંકેત, આગામી 3 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે। આગામી 3 દિવસની અંદર સમગ્ર ગુજરાતમાં વરસાદ સારામાં સારો વરસે એવી આંબાલાલ પટેલની આગાહી છે। વરસાદ વરસવાની શક્યતાને લઈને આવતીકાલથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે એને લઈને ખૂબ સારા સમાચાર છે ખેડૂત ભાઈઓ માટે। અને એમાં વાત કરીએ સૌરાષ્ટ્રની, તો રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર અને સોમનાથ આ વિસ્તારોની અંદર આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહી છે। અને વાત કરીએ સાઉથ ગુજરાતની, તો સાઉથ ગુજરાતના પણ ઘણા વિસ્તારમાં આજે વરસાદ બહુ સારો એવો પડી રહ્યો છે। 2 થી 3 ઇંચ જેવો વરસાદ સરેરાશ સાઉથ ગુજરાતની અંદર આજે વરસ્યો છે। અને ખાસ વાત કરીએ એમાં ઉમરપાડામાં, તો ઉમરપાડાની અંદર સૌથી સારામાં સારો એટલે કે 4.5 ઇંચ જેવો વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, વાપી, ભરૂચ અને તાપી જિલ્લામાં આગામી 3 દિવસની અંદર સારામાં સારો વરસાદ વરસે એવી હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરવામાં આવી છે। અને વાત કરીએ ઉત્તર ગુજરાતમાં પણ ઘણા બધા વિસ્તારની અંદર આગાહી કરવામાં આવી છે, જેમાંથી ખાસ વાત કરીએ તો પાટણ, બનાસકાંઠા, મહેસાણા, વિસનગર, અરવલ્લી, સાબરકાંઠા જેવા અનેક વિસ્તારમાં વરસાદ સારામાં સારો વરસી રહે તેવી આગાહી કરવામાં આવી છે। કચ્છના ભાગોમાં પણ સારો એવો વરસાદ થશે। ત્યારબાદ વાત કરીએ તો ખંભાત, કરજણ અને બોડેલી આ વિસ્તારની અંદર પણ બહુ સારો એવો વરસાદ 2 થી 3 દિવસની અંદર થવાની શક્યતા છે। વધુમાં આંબાલાલ પટેલે જણાવ્યું હતું કે જે સવારનો જે મેઘરવો હોય છે એની શરૂઆત આજથી થઈ ચૂકી છે અને સવારનો જે મેઘરવો છે એના ઉપરથી એંધાણ આપવામાં આવે છે કે વરસાદની શરૂઆત થાય છે અને વરસાદ સારો હોય છે। અને ફરીથી ભાદરવાની અંદર જ્યારે સવારનો મેઘરવો આવે છે ત્યારે વરસાદ જવાના એક એંધાણ હોય છે, એટલે કે ચોમાસું પૂરું થવાના એંધાણ હોય છે। તો એ શરૂઆત છે એ મેઘરવાને જોઈને પણ આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ચોમાસું છે એ આ વર્ષે ચોમાસું પણ સારામાં સારું